જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર દિનેશ. જય જિનેન્દ્ર દિનેશભાઈ. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. ओंकार संयुक्त नित्यं ध्यायन्ति योगिनः रामचन्द्रक्षरोचि ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम कुटुम्बे मंगलम कुरुकुंडारी विजेन्द्र मोसुमंगलम नमः समय साधाय स्वामी बुद्ध्या चकास्ते चित्सवाय भवाय चलुरामा कृपाव निवेदनी दाता. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત અને પંડિત જયચંદજી છાબડા લિખિત ભાવાર્થ આ બધાનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવની કૃપાથી આપણે આ સ્વાધ્યાય બહુ સારી રીતે કરી રહ્યા છીએ. ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી છે અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનોનો આધાર પણ આપણે લઈએ છીએ. આશ્રવ અધિકાર ચાલે છે, એમાં કળશ 121 આપણે કર્યો છે. કળશ 121 ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના શ્લોકાર્થ વગેરે લીધા છે અને ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે હવે લઈશું. એ શરૂ કરતાં પહેલાં આપણે સહેજ પુનરાવર્તન કરીએ કે કળશ 121માં શું વાત આવી. કળશ 121માં એ વાત આવી કે જગતમાં જેઓ સમ્યક દર્શનથી ચ્યુત થઈને, શુદ્ધ નહીંથી ચ્યુત થઈને, એનો અર્થ અહીંયા કરવાનો છે સમ્યક દર્શનથી ચ્યુત થઈને રાગાદિને ફરીથી પ્રાપ્ત કરે છે, રાગાદિના સંબંધને ફરીથી પામે છે સમ્યક દર્શનથી ચ્યુત થઈને, એવા જીવો કે જેમણે સમ્યક જ્ઞાનને છોડ્યું છે અને એમ વર્તતા થકા એ પૂર્વે બાંધેલા જડ કર્મના ઉદયો સાથે જોડાય છે અને એમ થવાથી એમને કર્મબંધ થાય છે, નવા કર્મને એ બાંધે છે અને આ કર્મબંધ અનેક પ્રકારનો હોય છે. બીજી એક વાત, અહીંયા સમ્યક દર્શનથી ચ્યુત થવાને બદલે બીજો અર્થ એવો પણ અહીંયા કર્યો છે, પણ એ મુખ્ય નથી. એ અર્થને ગૌણ કરીને કહેવામાં આવ્યું કે શુદ્ધ નહીંથી ચ્યુત થઈને એટલે કે એવા શુદ્ધ ઉપયોગથી ચ્યુત થઈને. હવે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થઈને એટલે એ બહારમાં આવે છે તો એથી કંઈ એને સમ્યક દર્શન ચાલ્યું જતું નથી, પરંતુ એમ થતાં પણ એને અલ્પકર્મ તો બંધાય જ છે અને એને એમ ઉપદેશ આપ્યો કે શુદ્ધ નહીંથી પણ છૂટીને નહીં એટલે કે શુદ્ધ ઉપયોગથી પણ છૂટ્યા વિના પોતાના સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગમાં લીન રહેવું, કેમ કે એમ થતાં જ પછી સ્વરૂપમાં સ્થિરતા થશે અને શ્રેણી ચડી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. એટલે એ પ્રમાણે પણ એક અર્થ કરવામાં આવ્યો છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનમાં ભાવાર્થ ઉપરનું પ્રવચન
પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, પાના નંબર 332, કળશ 121, ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ અતિન્દ્રિય મહાપદાર્થ છે. એવા ચૈતન્ય મહાપ્રભુની અંતરદ્રષ્ટિપૂર્વક જેને અનુભવ થયો તેને શુદ્ધ નયનું ગ્રહણ થયું. ભગવાન આત્માની દ્રષ્ટિ કરતાં શુદ્ધ નયનું ગ્રહણ થાય. શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ ચેતન નાયક છે. એની દ્રષ્ટિ કરવાની, એનું લક્ષ્ય કરવું, જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળતા એ શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા અનુભવમાં આવે. એનું નામ જ શુદ્ધ નયનું ગ્રહણ થયું. અને હું શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ આત્મા છું એવું જે અતિન્દ્રિય આનંદનું પરિણમન છે એ એને થાય છે. પણ એનાથી એ ચ્યુત થઈને, એનાથી એ ભ્રષ્ટ થઈને, એનાથી એ છૂટો પડીને જો બહારમાં પરનું લક્ષ કરી અને રાગની એકતાના અશુદ્ધ પરિણમનમાં આવી જાય તો એને એમ કહેવાય કે એ શુદ્ધ નયથી ભ્રષ્ટ થયો છે. અને એમ થતાં જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે. રાગ તો હોય, મિથ્યાત્વ સહિત રાગ હોય અને મિથ્યાત્વ રહિત રાગ હોય, બે પ્રકારે રાગ હોય. સમ્યક દ્રષ્ટિ થયો છે તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણ સ્થાને જે રાગ છે એ મિથ્યાત્વ રહિત રાગ છે. અને એવા રાગને કારણે જે બંધ થાય છે તે અલ્પ બંધ થાય છે, એટલે કે અનંત સંસારનું કારણ નથી થતો. પરંતુ જે મિથ્યાત્વ સહિત રાગ છે એને કારણે જે બંધ પડે છે એ તો અનંત અનુબંધ કરાવે એવો, એટલે અનંત સંસારનું કારણ થાય એવો બંધ થાય છે. એટલે એમાં થતાં જીવને, એવા ભાવે થતાં જીવને, એટલે કે મિથ્યાત્વના ભાવે થતાં જીવને અનંત સંસાર થાય છે. તેથી દ્રવ્ય આશ્રવો એટલે કે જૂના કર્મના ઉદયો એ નવા કર્મના બંધના કારણ થાય છે. અને તેથી અનેક પ્રકારના કર્મ બંધાય છે. કર્મની 148 પ્રકૃતિ હોય છે, અનેક પ્રકારની, અને એની પેટા પ્રકૃતિ થોડી ઘણી વધારે. એટલે એવા અનેક પ્રકારના કર્મ બંધાય છે. પુણ્યના પરિણામ મને લાભદાયક છે એવી ઊંધી મિથ્યા માન્યતાથી પરિણમન કરતાં અનંતાનુબંધી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. અને તેથી દ્રવ્ય આશ્રવો એટલે જૂના દ્રવ્ય કર્મો નવા કર્મબંધના કારણ થાય છે. અને તેથી અનેક પ્રકારના 8 પ્રકારના કર્મ બંધાય છે. આગળ પાના નંબર 333 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ રીતે અહીં શુદ્ધ નયથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી, સમ્યક્ત્વથી ચ્યુત થવું એમ કરવો. જો જયચંદજી પંડિતે કેવો સરસ ખુલાસો કર્યો છે. શુદ્ધ નયથી ચ્યુત થવું એટલે શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ હું છું એવા વિશ્વાસના પરિણમનથી પતિત થઈ હું રાગી અને હું અલ્પજ્ઞ છું એમ માનવું, એવી ઊંધી ખોટી શ્રદ્ધામાં પડવું. તે આત્મા મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. શુદ્ધ નયથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધ સ્વરૂપની પ્રતીતિથી ચ્યુત થવું. અને આ અર્થને અહીંયા મુખ્ય કરીને વાત લેવામાં આવી છે. ઉપયોગની અપેક્ષાને અહીંયા ગૌણ કરવામાં આવી છે. અર્થાત શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીંયા મુખ્યપણે નથી લીધો, એને ગૌણપણે લેવામાં આવ્યો છે.
આગળ ચોથા પેરેગ્રાફમાં પણ કહે છે કે કારણ કે શુદ્ધ ઉપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પકાળ શુદ્ધ ઉપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયોગ થાય તો પણ મિથ્યાત્વ આવી જતું નથી. એટલે મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહીં હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પબંધ થાય છે, અને અલ્પબંધ સંસારનું કારણ નથી, એટલે કે અનંત સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની મુખ્યતા નથી કરવામાં આવી, ઉપયોગની મુખ્યતાથી કથન નથી. અને એ વાત તો પંડિતજીએ ભાવાર્થમાં ઘણી સ્પષ્ટ કરી છે. પાના નંબર 334 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શાસ્ત્રની એક પણ કડી યથાર્થ સમજે તો તેના ખ્યાલમાં આવી જાય કે અંદર વસ્તુ શું છે. ભાઈ, વસ્તુની દ્રષ્ટિ થયા વિના ભલે શાસ્ત્રનો ઘણો અભ્યાસ હોય અને લાખો માણસોને સમજાવવાની શક્તિ પણ હોય, પણ એ કોઈ ચીજ નથી. પોતાના આત્માને પકડવાની અંતરદ્રષ્ટિ થવી તે ચીજ છે. પોતાના આત્માને પકડવાની અંતરદ્રષ્ટિ થવી તે ચીજ છે, તે કરવા જેવું છે. તેનો જ પુરુષાર્થ જીવને હોવો જોઈએ. આ ભાવમાં જે સમજણ મળી છે, આ ભાવમાં જે સાનુકૂળતા પ્રાપ્ત થઈ છે, સાનુકૂળ સંયોગો મળ્યા છે, એનો ખરેખર લાભ ઉઠાવ્યો તો ત્યારે જ કહેવાય કે પોતે સમ્યક દર્શન પ્રગટ કરે, પોતે પોતાના આત્માને સમજે અને એને અનુભવે, સ્વરૂપની દ્રષ્ટિ કરી અને સ્વરૂપને અનુભવે. એટલે પોતાના આત્માને પકડવાની અંતરદ્રષ્ટિ થવી એ જ ખરેખર પુરુષાર્થ છે, એ જ કરવા જેવું છે. એ કરે છે તો કંઈક એ ધર્મમાં છે, પણ આવું કાંઈ કરતો નથી તો એ ધર્મ માર્ગમાં છે જ નહીં, એ મોક્ષ માર્ગમાં છે જ નહીં, એ મુમુક્ષુ પણ નથી. ને માર્ગ તો આવો જ છે, આવો સૂક્ષ્મ માર્ગ છે. તેને ધીરજ અને શાંતિથી અભ્યાસ કરી પ્રાપ્ત કરવો જોઈએ. ગુરુદેવ કહે છે કે અરે, લૌકિક કેળવણી પાછળ, શિક્ષણ પાછળ, લૌકિક શિક્ષણ વર્ષોના વર્ષો એની પાછળ તો એ કાઢી નાખે. આ ડૉક્ટર થવામાં, એન્જિનિયર થવામાં, વકીલ થવામાં, ગમે તે પ્રકારનો અભ્યાસ એ કરે છે તેમાં કેટલા બધા વર્ષો એ કાઢી નાખે છે. અને આ અભ્યાસ કરવા માટે એને સમય નથી મળતો, એને એવી નિવૃત્તિ મળતી નથી. કોઈકે એ વખતે પ્રશ્ન કર્યો કે લૌકિક કેળવણી લેવાથી તો પૈસા કમાવાય છે ને? બધાના મનમાં આમ છે. આ તો પ્રશ્ન કરનારે કહી દીધું. મુખ્યતાથી તો એવું હતું કે આવા પ્રશ્ન ઘણીવાર રામજીભાઈ જાણીને કરતા વધુ સ્પષ્ટતા કરાવવા માટે થઈ. અને કેમ કે આવી વાત આવે એટલે ગુરુદેવ એના ઉપર ખૂબ વધારે સ્પષ્ટતા કરે. સામાન્ય લોકોને મનમાં જે વાત હોય એ ભલે કહેતા ન હોય, પણ એમને અંદરમાં તો એમ હોય કે ભાઈ લૌકિક કેળવણી તો લેવી તો જોઈએ ને, લૌકિક કેળવણી મેળવ્યા વગર ક્યાંથી ચાલે, આ કોલેજના સ્કૂલના બધા ભણતર તો કરવા જોઈએ ને, એવું મનમાં હોય પણ બોલે નહીં. એટલે એની સ્પષ્ટતા કરાવવા માટે આવું કેટલીક વખત રામજીભાઈ બોલતા અને ગુરુદેવ પછી વધારે સ્પષ્ટતા કરતા. અહીંયા પણ એવું જ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, પૈસા તો આવવાના હોય તો આવે. કેળવણીથી પૈસા આવે છે? આ ડૉક્ટર થઈએ ને એન્જિનિયર થઈએ એટલે જોબ મળે એટલે પૈસા આવે છે? હજી એવી માન્યતા તો લગભગ જે પોતાની જાતને જઈને કેવડાવે છે એમાંના 95% માણસોને અંદરમાં પડી છે. શું માન્યતા પડી છે કે જોબ કરીએ છીએ તો પૈસા મળે છે, આ ડૉક્ટર થયા તો આ કમાઈએ છીએ, આ એન્જિનિયર થયા અને જોબ કરીએ છીએ તો પૈસા મળે છે. ભણ્યા વગર ક્યાંથી પૈસા મળે? છોકરાઓને આપણે ભણાવીએ નહીં તો ડોબા રહી જશે, પછી શું કરશે? કેવી રીતે ગુજરાન ચલાવશે? પણ એને એમ નથી થતું કે પૈસા જે છે એ પરપદાર્થ છે
અને પર પદાર્થને આ જીવ પોતે કંઈ પ્રાપ્ત કરી શકે એમ છે જ નહીં. પુણ્યના કારણે જેવા સંયોગો આવવાના છે તે આવે, અને એ કંઈ પોતાના વર્તમાન પ્રયત્નને કારણે આવે છે એમ બિલકુલ નથી. એ તો સંયોગો આવ્યા છે અને પૈસા પણ એ જ રીતે આવવાના છે તે આવે છે, માત્ર એ તો એવા ભાવ કરે છે. એ એવા સંયોગોની સામે, જેવા સંયોગો આવ્યા છે એની સામે એવા ભાવ કરે છે. જોબની ઓપોર્ચ્યુનિટી મળી છે અને જોબ કરે છે તો ભાવ કરે છે, બીજું શું કરે છે? આત્મા જોબ કરે છે, આત્મા પૈસા પકડી શકે છે, આત્મા ખાઈ શકે છે, આત્મા કપડાં પહેરી શકે છે, આત્મા શું કરી શકે છે? આત્મા પરના કામ કરતો નથી, પરને સ્પર્શતો નથી. આ શરીર છે એને પણ આત્મા તો ક્યાં સ્પર્શે છે? શરીર સાથે રહ્યો એટલે કંઈ શરીરના કામો કરે છે એમ તો બિલકુલ નથી. આ વાતને એને વારંવાર પોતે જાતે બેસાડવાની છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું જ નથી. પછી એમાં આ લૌકિક કેળવણી ને એના દ્વારા જોબ ને એના દ્વારા પૈસા આવે ને આ બધી વાત ક્યાં રહી? ગુરુદેવ બહુ સ્પષ્ટ કરે છે કે ભાઈ પૈસા તો આવવાના હોય તો આવે, લૌકિક ભણે માટે આવે છે એમ નથી. લક્ષ્મી તો પુણ્યને લઈને આવે છે. દુનિયામાં ચતુર હોય, હોશિયાર હોય, ખૂબ ભણેલો હોય, બુદ્ધિશાળી હોય એટલે લક્ષ્મી મળે છે એ વાતમાં કાંઈ તથ્ય નથી. અણઘડ અને અભણ હોય એવા પણ લાખો કરોડોની સંપત્તિ કમાય છે. ધન મળવું એ કાંઈ પુરુષાર્થનું કાર્ય નથી. ધર્મ મળવો એ પુરુષાર્થનું કાર્ય છે. પુરુષાર્થ દ્વારા એને ધર્મની પ્રાપ્તિ થાય. ધર્મ એટલે મોક્ષનો માર્ગ. મોક્ષનો માર્ગ એટલે પોતાના મુક્ત સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનો પુરુષાર્થ. એ ખરેખર કરવા જેવું છે અને એ કર્તવ્ય છે. એ જ કર્તવ્ય છે. ગુરુદેવ કહે છે કે ધનમાં શું ભર્યું છે? ધનથી સુખ નથી, ધર્મ વડે સુખ છે. ધનથી સુખ નથી, ધર્મ વડે સુખ છે. ધર્મ વડે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે અને સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે છે. અતિન્દ્રિયપણે એ વેદનમાં આવે છે અને વધારે એમાં ઉગ્રતા કરે છે, વધારે એકાગ્રતાથી એમાં જોડાય છે, વધુ સમય માટે એમાં રહે છે, એવી લીનતાર કરે છે, તો એવા આનંદના ઘૂંટડા એ ભરે છે અને આગળ વધતા એમાં સ્થિર થઈ જાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને અવ્યાબાદ સુખ અને આનંદની એને પ્રાપ્તિ થાય છે. જે ક્યારેય જાય નહીં એવા આનંદ સુખની પ્રાપ્તિ થાય છે. એટલે એ કાંઈ લૌકિક કેળવણી કે ધનથી કંઈ સુખ છે એમ નથી, પણ ધન વડે નહીં, પણ ધર્મ વડે સુખ છે. ધર્મ વડે સુખની પ્રાપ્તિ થાય. હવે કહે છે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે છે. ઉપયોગની અપેક્ષા એટલે કે ઉપયોગથી ચ્યુત થઈને શુદ્ધ ઉપયોગથી એ છૂટીને એવો અર્થ કરીએ તો શું થાય? તો કહે છે કે જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે. સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં જે છે ત્યાંથી એ છૂટે, પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્ર મોહના રાગથી કાંઈક બંધ થાય છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ હજી બકી પડી છે ને, હજી સત્તામાં એ પડી છે ને, ઉદયમાં પણ છે, તો એના ઉદયથી એને બંધ થાય છે, રાગ થાય છે. પણ મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી કશાય પણ ગયો છે, એટલે અનંત સંસારના કારણરૂપ બંધ પડતો નથી. કારણ કે મિથ્યાત્વ એ જ ખરેખર સંસારનું કારણ છે, સંસારનું મૂળ છે. અને મિથ્યાત્વ સહિત જે રાગ છે એ અજ્ઞાનમાં જાય છે અને એમ થતાં એને જે કર્મ બંધ થાય છે એ અનંતાનુબંધીના કર્મ બંધ થાય છે. જ્યારે અહીંયા તો એને સમ્યક્ત્વ છે, સમ્યક્ત્વથી છૂટ્યો નથી, માત્ર પોતે પોતાના ધ્યાનમાં નિર્વિકલ્પ દશામાં શુદ્ધ સ્વરૂપના અનુભવથી છૂટ્યો છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતો હતો ત્યાંથી છૂટ્યો છે, એટલે સમ્યક્ત્વ રહિત નથી થયો, સમ્યક્ત્વ સહિત જ છે. અને એમ છે તો પછી એને ચારિત્ર મોહના રાગથી કાંઈક બંધ થાય છે અને એમાં મિથ્યાત્વ નથી,
મિથ્યાત્વ નથી એટલે જે બંધ થાય છે એ કંઈ અનંત સંસારનું કારણ નથી. અને એ બંધ જો કે અજ્ઞાનના પક્ષમાં પણ નથી તો પણ તે બંધ તો છે જ, છતાં પણ એ બંધ તો છે, અલ્પ બંધ પણ બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધ નહીંથી ન છૂટવાનો અર્થાત શુદ્ધ ઉપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. આ બીજી રીતે વાત કરી. અંદર નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતાને ઠરવું જોઈએ એમ અહીંયા એને ઉપદેશ આપવામાં આવ્યો. અંદર નિર્વિકલ્પ ઠરવાનો ઉપદેશ છે. કેવળ જ્ઞાન થતાં સુધી આ જ પુરુષાર્થ જ્ઞાની પુરુષને હોય છે. કેવળ જ્ઞાન થતાં સાક્ષાત શુદ્ધ નહીં થાય છે. ખરેખર તો ત્રિકાળી શુદ્ધ વસ્તુ તે શુદ્ધ નહીં છે. સમયસાર ગાથા 11માં આ વાત આવી છે. પરંતુ એનો આશ્રય કેવળ જ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ થઈ ગયો. એનો આશ્રય એટલે શુદ્ધ નયનો આશ્રય. શુદ્ધ નયનો આશ્રય એટલે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા છે. એનો આશ્રય ખરેખર તો થાય છે અને એના આશ્રયે એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પછી એ પોતે એમાં સ્થિર થઈ જાય છે. પછી કોઈ નય તો રહેતો નથી. એ તો નય તો પૂર્ણ થઈ જાય છે. હવે પછી આશ્રય લેવાનું રહ્યું નહીં. એ પોતે એ રૂપે જ પરિણમી ગયા. હંમેશને માટે, કાયમ માટે કેવળ જ્ઞાન થતાં પ્રભુ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી ગયા છે. હવે એ દ્વૈત રહ્યો જ નથી. પહેલાં તો દ્રષ્ટિને ધ્રુવ તરફ ઢાળવી, પોતાના ઉપયોગને અંદરમાં લઈ જવો એમ હતું. હવે તો એ ઉપયોગ પણ ત્યાં સ્થિર થઈ ગયો છે. એ પોતાના સ્વરૂપમાં જે ઉપયોગ સ્થિર થઈ ગયો છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે હવે પછી આશ્રય લેવાનું રહ્યું નહીં. એ અપેક્ષાએ કેવળ જ્ઞાન થતાં સાક્ષાત શુદ્ધ નય થાય છે એમ કહ્યું છે. શુદ્ધ નયનો આશ્રયનો અભાવ થયો ત્યારે સાક્ષાત શુદ્ધ નય થાય છે એમ કહ્યું. કેવળ જ્ઞાનમાં નય ક્યાં છે? ત્યાં તો જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એ બધું અનંત પર્યાયમાં પરિપૂર્ણ ખીલીને પ્રગટ થઈ ગયા છે. કેવળ જ્ઞાન થતાં તો જેવી શુદ્ધ વસ્તુ છે એવી શુદ્ધતા પ્રગટ થઈ ગઈ. ત્યાં પછી નય હોતો નથી, એટલે શુદ્ધ નયનો આશ્રય હોતો નથી, એટલે શુદ્ધ નય ત્યાં પૂર્ણ થયો. તો આ રીતે અહીંયા આપણે કળશ 121 પૂરો કરીએ છીએ. હવે આ વાત કુંકુંદાચાર્ય ભગવાને દ્રષ્ટાંત સહિત આગળ ગાથામાં કહી છે. ગાથા 179 અને 180. કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે યથા પુરુષેણ આહારો ગૃહિત પરિણમતી સહ અનેકવિધમ માસ વસાર રુધિરાદીન ભાવાન ઉદિરાગ્નિ સંયુક્ત તથા જ્ઞાનિનસ્તુ પૂર્વમ એ બધા પ્રત્યયા બહુ વિકલ્પમ બદનંતી કર્મ તે નય પરિહિ નામસ્તુ તે જીવા. ગુજરાતીમાં ગાથા લઈએ. પુરુષે ગ્रहेલ આહાર જે ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ વસા અને રુધિર આદિ ભાવે પરિણમે, તેમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળ નિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ જો જીવ શુદ્ધ નય પરિચ્યુત બને. ગાથાના અર્થમાં કહે છે કે યથા પુરુષેણ ગૃહિત આહાર, જેમ પુરુષ વડે ગ્રહાયેલો આહાર, સ ઉદરાગ્નિ સંયુક્ત અનેક વિધમ
જેમ પુરુષ વડે ગ્રહાયેલો જે આહાર તે ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો અનેક પ્રકારે માંસ વસા રુધિર આદિન ભાવાન પરિણમતી માંસ વસા રુધિર આદિ ભાવો રૂપે પરિણમે છે. તથા તું જ્ઞાનીન પૂર્વબદ્ધા એ પ્રત્યયા તેમ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા જે દ્રવ્યાશ્રવો છે તે બહુવિકલ્પમ કર્મ બદનંતી તે જીવા નય પરિહીના તું. તે બહુ પ્રકારના કર્મ બાંધે છે એવા જીવો શુદ્ધ નયથી ચ્યુત થયેલા છે. એટલે કે જ્ઞાની શુદ્ધ નયથી ચ્યુત થાય તો તેને કર્મ બંધાય છે. જેમ પુરુષ વડે ગ્રહાયેલો જે આહાર તે ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો અનેક પ્રકારે માંસ વસા રુધિર આદિ ભાવો રૂપે પરિણમે છે. આહાર શરીરમાં લેવામાં આવે છે, ઉદરમાં જાય છે અને પછી એનું જે પાચન થાય છે અને એમાંથી આ જે માંસને હાડકાને લોહીને બધું બને છે એટલે એ રૂપે એ પરિણમે છે. એ આહાર છે એ ભાવો રૂપે પરિણમે છે. તેમ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા જે દ્રવ્ય આશ્રવો છે, પહેલાં જે બંધાયેલા જડકર્મો છે તે બહુ પ્રકારના કર્મ બાંધે છે. એટલે કે બહુ પ્રકારના કર્મ રૂપે પરિણમે છે. એ બાંધવાનું કારણ થાય છે. ક્યારે કે એ જ્યારે શુદ્ધ નયથી ચ્યુત થાય છે, એટલે કે જ્ઞાની શુદ્ધ નયથી ચ્યુત થાય છે ત્યારે જ્ઞાની એ શુદ્ધ નયથી ચ્યુત થાય છે ત્યારે તેને રાગાદિ ભાવોનો સદ્ભાવ થવાથી એને પૂર્વે બંધાયેલા જે દ્રવ્ય આશ્રવો એટલે જડ કર્મો છે એ નવા અનેક પ્રકારના કર્મબંધનું કારણ થાય છે. ટીકામાં સ્પષ્ટ કરતા કહે છે કે જ્યારે જ્ઞાની શુદ્ધ નયથી ચ્યુત થાય છે ત્યારે તેને રાગાદિ ભાવોનો સદ્ભાવ થવાથી પૂર્વબદ્ધ પહેલાં બંધાયેલા છે તે દ્રવ્ય પ્રત્યયો એટલે જળ કર્મો, દ્રવ્ય કર્મો અને એના ઉદયો પોતાને એટલે દ્રવ્ય પ્રત્યયોને કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું એટલે કાર્યભાવનું નિવાર્યપણું હોવાથી જ્ઞાનાવરણ આદિ ભાવે પૂદ્ગલ કર્મને બંધ રૂપે પરિણામ આવે છે. નવા કર્મ જ્ઞાનાવરણ આદિ ભાવે નવા કર્મ બંધાય છે. પૂદ્ગલ કર્મને રજકણો છે એ પૂદ્ગલ કર્મ રૂપે થાય છે. કેમ થાય છે તો કે પેલા જળ કર્મોના ઉદય હતા એ નિમિત્ત થાય છે અને એનું નિમિત્ત થવામાં રાગાદિ ભાવ છે એ એનું નિમિત્ત છે. જ્ઞાની શુદ્ધ નયથી ચ્યુત થયો એટલે એ રાગાદિ ભાવે એ પરિણમ્યો છે. રાગાદિ ભાવોનો સદ્ભાવ છે એટલે હવે એને રાગાદિ ભાવ છે એટલે એ પહેલાંના કર્મો જળ કર્મના ઉદયો એ નવા કર્મબંધના હેતુપણામાં એનું નિમિત્ત થવામાં પેલા રાગાદિ ભાવો એનો સદ્ભાવ થવાથી એના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું એટલે જે કાર્ય થવાનું એ હવે નિવારી શકાય નહીં. શું કાર્ય થવાનું એટલે નવા કર્મ બંધાવાનું કાર્ય હવે થાય છે અનિવાર્યપણું હોવાથી. કેમ કે એ રાગાદિ ભાવે થયો છે એટલે પેલા જળ કર્મ છે એ આશ્રવ થાય છે અને એમ થતાં નવા જ્ઞાનાવરણી આદિ ભાવે કર્મને રજકણો બંધાય છે. એટલે કે આ જે જળ કર્મના ઉદય
એ એવા પૂતગળને પરિણામ આવે છે એમ અહીંયા કહ્યું છે. પણ એનો અર્થ એ થાય છે કે એમાં એ નિમિત્ત થાય છે. જડ કર્મના ઉદયો નવા કર્મબંધમાં, એટલે કે નવા જે કર્મને રજકણોનો આશ્રવ અને એનો બંધ થાય એમાં નિમિત્ત થાય છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી, અર્થાત આનું દ્રષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ છે, જાણીતું છે. અને એ દ્રષ્ટાંત કેવું છે કે જે રીતે ઉદરાગ્નિ, એટલે એને ઉદરની અંદર જે ભૂખ લાગી છે અને પછી એના લીધે થઈને અંદરમાં જે રસ ઝરે છે, પાચક રસ ઝરે છે, એ એણે ગ્રહણ કરેલા આહારને પાચન કરી અને રસ, રુધિર, માંસ, હાડકાં વગેરે ભાવે પરિણામ આવે છે. એવી જ રીતે આ પેલા જડ કર્મના ઉદયો પણ અનેક વિવિધ પ્રકારના કર્મબંધ રૂપે કર્મને રજકરણોને પરિણામ આવે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાની શુદ્ધ નહીંથી છૂટે ત્યારે તેને રાગાદી ભાવોનો સદ્ભાવ થાય છે. જ્ઞાની પોતે શુદ્ધ નહીંથી છૂટે ત્યારે તેને રાગાદી ભાવોનો સદ્ભાવ થાય છે. રાગાદી ભાવોના નિમિત્તે દ્રવ્ય આશ્રવો અવશ્ય કર્મબંધના કારણ થાય છે અને તેથી કર્મને વર્ગણા બંધ રૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે દ્રવ્ય પ્રત્યયો પૂતગલ કર્મને બંધ રૂપે પરિણમાવે છે, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે દ્રવ્ય પ્રત્યયો નિમિત્તભૂત થતાં કર્મને વર્ગણા સ્વયં બંધ રૂપે પરિણમે છે. એ કર્મને રજકણ છે, એને કર્મને વર્ગણા છે, એને એ પરિણામ આવે પેલા જડ કર્મના ઉદયો એમ નહીં, એ તો એમાં નિમિત્ત થાય છે. કર્મને વર્ગણા ખરેખર તો પોતે સ્વયં બંધ રૂપે પરિણમે છે. એટલે એ જડ કર્મ બંધાય છે, નવા કર્મ બંધાય છે, તો એ સ્વયં બંધાય છે. એ કંઈ પેલા જૂના કર્મના ઉદયો એને બાંધવામાં કંઈ કરે છે એમ નથી, એ તો નિમિત્ત છે. જ્યારે કર્મને વર્ગણા એ પોતે જ એ કર્મરૂપે બંધાય છે ત્યારે એવું બાંધવામાં પેલા પહેલાંના જૂના કર્મના ઉદયો છે તે નિમિત્ત છે. ખરેખર એ કંઈ કરતા નથી, એ એના કરતા નથી, કરવાવાળા નથી, પણ એના નિમિત્ત કારણ છે. જો કર્મને રજકણો છે, કર્મને વર્ગણા છે, એને તો ખબર પણ નથી કે એને ક્યારે બંધાવવું ને ક્યારે છૂટા પડવું. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે કે જ્યારે જીવ રાગ દ્વેષના પરિણામ કરે છે, એટલે કે રાગાદી ભાવે પરિણમે છે, અને એવા રાગાદી ભાવે પરિણમવામાં એને નિમિત્ત શું છે તો કે પૂર્વના કર્મના ઉદયો છે, જે સંયોગો આવ્યા છે, જે ફળ આવ્યું છે, પૂર્વના કર્મ, પૂર્વ જે બાંધેલા કર્મ, એના ઉદયો આવતા જે ફળ પ્રાપ્ત થયું છે, જે સંયોગો આવ્યા છે, એ નિમિત્ત છે. એનું નિમિત્ત પામીને જીવ રાગ દ્વેષના ભાવે પરિણમે છે. રાગ દ્વેષના ભાવે પરિણમે છે ત્યારે પૂર્વના કર્મના ઉદયો છે. હવે એવા ઉદય આવ્યા છે એટલે માટે જ કંઈ જીવને એવા રાગ દ્વેષ ભાવે પરિણમવું એમ નથી, પણ મિથ્યાત્વને કારણે એ એવા રાગાદી ભાવે પરિણમે છે. જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એ તો એવા ભાવે પરિણમતો નથી. પણ જે સમ્યક દ્રષ્ટિ પોતે શુદ્ધનયનો આશ્રય છોડે છે, એટલે કે પોતાના સ્વરૂપનો આશ્રય છોડે છે, જ્ઞાનને છોડે છે, અને સમ્યક દ્રષ્ટિ હતો એને બદલે હવે એ મિથ્યા દ્રષ્ટિ થાય છે, તો એ જડ કર્મના ઉદયો છે, જે સંયોગો આવ્યા છે, જે ફળ આવ્યું છે, એની સાથે એ રાગાદી ભાવે જોડાય છે. એટલે એનો ઉપયોગ એ તરફ જાય છે, એમાં એને એકત્વ મમત્વ થાય છે. અને એમ થાય છે તો પછી એવા ભાવે એ પરિણમે છે, એટલે ભાવ આશ્રવ થાય છે. અને એ ભાવ આશ્રવ થાય છે, એ ભાવ આશ્રવના નિમિત્તે કર્મને રજકણો, એ કર્મને વર્ગણા એ આવે છે. એટલે જડ
દ્રવ્ય આશ્રવ થાય છે અને એ કર્મરૂપે બંધાય છે. આ બાજુ ભાવ બંધ પડે છે, એ જ પ્રમાણે એના નિમિત્તે અહીંયા જળ કર્મનો બંધ પડે છે. પણ એ જળ કર્મનો નવો જે બંધ પડે છે એમાં કર્મણે વર્ગણા પોતે સ્વયં બંધાય છે. માત્ર એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એને કાંઈ ખબર પડતી નથી. એને કંઈ ખબર નથી પડતી કે ક્યારે એણે બંધાવવું જોઈએ ને ક્યારે છૂટવું જોઈએ. એવું કંઈ જ્ઞાન કરતા નથી. એ કર્મણે વર્ગણા કંઈ જ્ઞાન કરવાવાળા નથી, છતાં પણ એમ જ થાય છે. છતાં પણ અહીંયા જેવા જીવના ભાવ છે એવા ભાવ બંધ થાય છે, તો એવા જ જળ કર્મના બંધ થાય છે. આ વાતને બરાબર સમજવાની છે. જે કર્મણે વર્ગણા છે એ કંઈ જ્ઞાન કરે છે? એ કંઈ જ્ઞાન નથી કરતા. એને કાંઈ ખબર નથી પડતી કે જીવને કેવા ભાવ છે અને કયા એ બંધાવવું. પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવના જેવા ભાવ છે ને જેવો ભાવબંધ છે એવું જ અહીંયા કર્મણ રજકણોનું ભેગા થઈ અને કર્મરૂપે બંધાવવું થાય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેમ કે બે દ્રવ્ય જુદા છે. જીવ ચેતન દ્રવ્ય છે, એને એવા ભાવ થાય છે, એ પણ ક્ષણિક છે. અને પેલા કર્મણે વર્ગણા છે એ તો જળ જ પૂતગળ છે. એને કંઈ જીવ બાંધે છે, એને ભેગા કરે છે, એમ કંઈ થતું નથી. જીવ કર્મને બાંધે એટલે કર્મણે રજકણોને ભેગા કરીને બાંધવા જતો હશે? એવું કાંઈ થતું નથી. જીવ તો ભાવ કરે, બીજું શું કરે? ભગવાન આત્મા ભાવ કરે છે, બીજું કાંઈ કરતો નથી. એ જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા છે. એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય છોડી અને બહારમાં આવ્યો છે, એટલે એને એવા વિભાવ ભાવ વિકારી ભાવે પરિણમન થાય છે. બસ એથી વધારે બીજું એ કાંઈ કરતો નથી. પણ એ વિકારી ભાવે થયો ને, પોતાના સ્વભાવ ભાવને છોડીને વિકારી ભાવે થયો ને. પોતે જેવો છે એવા ભાવે રહેવું જોઈએ, એના બદલે એ વિકારી ભાવે શા માટે થયો? એ વિભાવ ભાવે શા માટે થયો? અને એમ વિકારી ભાવે ને વિભાવ ભાવે એ થયો છે, એ તો દોષ છે. પોતાના સ્વભાવ ભાવે પરિણમવા સિવાય એ જે કંઈ કરે એ બધો એ દોષ છે. એ એના પુરુષાર્થની ખામી છે, નબળાઈ છે, એ એનો પ્રમાદ છે. એ મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે, પ્રમાદને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે એ એવો દોષ કરે છે. અને એવો દોષ થાય છે તો પછી એનું પરિણામ પણ એવું જ આવે છે. એને ભાવ બંધ થાય છે. અને ભાવ બંધ થાય છે એની જ મુખ્યતા છે. પણ એવા ભાવબંધનું નિમિત્ત પામીને પેલા જે કર્મણે વર્ગણા છે ને, જે જળ છે એ બંધાય છે, એ કર્મરૂપે બંધાય છે. અને એ કર્મરૂપે જીવની સમીપમાં બંધાય છે, આત્માના પ્રદેશોની સમીપમાં એ બંધાય છે. હવે આ બંને ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, ગાથા 179 અને 180. એના ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન. પાના નંબર 339. પહેલાં મથાળું છે, એના ઉપર જે ગુરુદેવે વાત કરી છે એ આપણે લઈએ. સમયસર ગાથા 179, 180 મથાળું. એમાં કહે છે કે જુઓ, ગાથા 180માં નય પરિહીના શબ્દ મૂકીને આચાર્ય ભગવાને શુદ્ધ નય એ જ વાસ્તવિક ખરેખર નય છે. જ્યારે વ્યવહાર નય તે ઉપચરિત એટલે કથન કરતો હોવાથી વ્યવહાર છે એમ કહ્યું છે. જો આ બે લીટી બરાબર સમજવા જેવી છે. આ નય પરિહીના શબ્દ મૂકીને આચાર્ય ભગવાને શુદ્ધ નય છે એને જ ખરેખર નય કહ્યો છે, વાસ્તવિક નય એને કહ્યો છે. અને વ્યવહાર નય એ તો ઉપચરિત છે, એ તો માત્ર કહેવા પૂરતો છે અને એ વ્યવહાર છે એમ કહ્યું છે. એવો ભાવ અંદરમાં રહેલો છે. શુદ્ધ ચૈતન્ય પિંડ પ્રભુ આત્માનો અનુભવ થવો, દ્રષ્ટિ થવી, એ શુદ્ધ નય છે. અને એને છોડી
એટલે એવા ભગવાન આત્માને છોડીને, શુદ્ધ નયને છોડીને, એટલે શુદ્ધ નયનો વિષય એવા ભગવાન આત્માને છોડીને દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ ભાવમાં એકતા બુદ્ધિ થવી એ નય પરિહીના એટલે નયથી પરિભ્રષ્ટ છે. એટલે શુભ ભાવમાં જે એકતા બુદ્ધિ થવી એ નય પરિહીના એમ નહીં, પણ કોઈ પણ ભાવમાં. અહીંયા તો શુભ ભાવની વાત એટલા માટે લીધી કે અશુભ ભાવમાં ગયો એટલે તો એ તો છે જ, એ તો સ્વભાવ ભાવમાંથી એ બહાર આવ્યો છે, વિભાવ ભાવે પરિણમે રહ્યો જ છે. એ અશુભ ભાવમાં એ ગયો છે અને અશુભ ભાવમાં એકતા બુદ્ધિ કરે છે ત્યારે તો એને શુદ્ધ નયને છોડ્યો જ છે. પણ અહીંયા એમ કહેવું છે કે શુભ ભાવમાં છે ત્યારે પણ એ શુદ્ધ નયને છોડીને આવ્યો છે. શુભમાં આવ્યો છે એટલે કાંઈ શુદ્ધ નયના વિષયમાં રહ્યો છે એમ નથી, એ સમજાવવું છે. એટલે અહીંયા શુભ ભાવને પહેલાં લઈને વાત કરી. અશુભમાં ગયો છે એની તો કોઈ વાત જ નથી, એ તો બહાર જ છે, એ પ્રશ્ન જ નથી. એ તો ધર્મમાં રહ્યો જ નથી, ધર્મથી ઘણો બહાર દૂર નીકળી ગયો છે, તો અધર્મમાં છે. પણ અહીંયા તો એમ કહેવું છે કે પોતે પોતાના ચૈતન્ય ભગવાન આત્માને છોડીને, એવા શુદ્ધ નયને છોડીને એ શુભ ભાવમાં પ્રવર્તે છે અને શુભ ભાવમાં એકતા બુદ્ધિ કરે છે, તો પણ એ નય પરિહીના એટલે કે શુદ્ધ નયને છોડીને આવ્યો છે. નય પરિહીના મૂક્યું છે ને, એટલે કે નયથી ભ્રષ્ટ થયો. નય પરિહીના એટલે નયથી ભ્રષ્ટ થયો. હવે નયથી ભ્રષ્ટ થયો એટલે શુદ્ધ નયથી ભ્રષ્ટ થયો છે, એટલે શુદ્ધ નયને જ માત્ર વાસ્તવિક નય કહેવામાં આવ્યો છે. અહીંયા શુદ્ધ નય પરિહીના નથી લખ્યું, પણ નય પરિહીના લખ્યું છે. નય પરિહીનાનો અર્થ એ છે કે એ નયથી ભ્રષ્ટ થયો છે. એટલે અહીંયા તો કયા નયથી ભ્રષ્ટ થયો છે? શુદ્ધ નયથી ભ્રષ્ટ થયો છે, શુદ્ધ નયને છોડીને આવ્યો છે. પણ એને માટે શબ્દ મૂક્યો છે નય પરિહીના. નય પરિહીનાનો એટલા માટે વાસ્તવિક અર્થ એ થાય કે એ શુદ્ધ નય જ છે, એટલે વાસ્તવિક નય એ જ છે, શુદ્ધ નય છે તે જ વાસ્તવિક નય છે. નય પરિહીના એટલે નયથી ભ્રષ્ટ છે, કેમ કે તે શુદ્ધ નયથી પરિભ્રષ્ટ થઈ ગયો છે. બીજી રીતે કહીએ તો આનંદના નાથ ભગવાન નાયકની બેઠકમાંથી ખસી રાગની બેઠકમાં ગયો, તે નય પરિહીના એટલે કે વાસ્તવિક નયથી પરિભ્રષ્ટ થયો છે. શુભ ભાવમાં ગયો છે તો પણ, શુભ ભાવમાં ગયો છે, દયા, દાન, વ્રત, ભક્તિના શુભ ભાવમાં ગયો છે, તો પણ એ શુદ્ધ નયથી ચ્યુત થયો છે. એને જ નય પરિહીના કહ્યું છે. એટલે કે વાસ્તવિક નય તો એ જ છે, શુદ્ધ નય છે એ જ વાસ્તવિક નય છે. બીજો નય છે એ તો વ્યવહાર છે. એટલે શુભ ભાવમાં ગયો છે અને શુભને ધર્મ માનતા હોય તો અહીંયા એની સ્પષ્ટતા કરી દીધી છે કે એ ધર્મ નથી. નય પરિહીના એટલે વાસ્તવિક નયથી પરિભ્રષ્ટ થયો છે. અને હરિગીતમાં નય પરિહીનાનો અર્થ શુદ્ધ નય પરિચ્યુત કર્યો છે. તેમાં મૂળ અર્થ ફેરવી નાખ્યો નથી, પણ મૂળ અર્થનું સ્પષ્ટીકરણ કર્યું છે. શુદ્ધ નય પરિચ્યુત એમ કહ્યો છે એનો અર્થ. બહુ સરસ રીતે વાત મૂકી છે એમાં. હિંમતભાઈએ હરિગીતમાં જે શબ્દ મૂક્યા છે એ બરાબર તોલીને મૂક્યા છે, બહુ વિચારપૂર્વક મૂક્યા છે, અને છતાંય હરિગીતમાં એ ગાથાઓ ગુજરાતીમાં લખી છે. હવે અહીંયા ગાથા 179 અને ગાથા 180 ટીકા ઉપરનું પ્રવચન આપણે લઈએ, પાના નંબર 340 ઉપર. જ્યારે જ્ઞાની શુદ્ધ નયથી ચ્યુત થાય ત્યારે તેને રાગ આદિ ભાવોનો સદભાવ થવાથી કરીને જે વાત કરી છે એનો વિસ્તાર કરતાં ગુરુદેવ કહે છે કે જુઓ, આમ કહીને શું કહેવા માગે છે? એ જ કે નિર્વિકલ્પ અભેદ નિજ ચૈતન્ય મહાપ્રભુની દ્રષ્ટિમાં અતિન્દ્રિય આનંદનું વેદન થવું, એવું વેદન આવવું, એનો અર્થ થાય છે કે શુદ્ધ નયમાં રહેવું. અને એવા શુદ્ધ નયમાંથી ખસીને
સ્વભાવમાંથી ખસીને પર્યાય બુદ્ધિ થઈ જવી અર્થાત શુભ રાગમાં એકત્વ બુદ્ધિએ પરિણમે એવી રાગની દ્રષ્ટિ થઈ જવી તે શુદ્ધ નહીંથી ચ્યુત, શુદ્ધ નહીંથી ભ્રષ્ટ થઈ જવું એમ છે. અહીં કહે છે શુદ્ધ નહીંથી ભ્રષ્ટ થઈ જાય ત્યારે તેને મિથ્યાત્વ સંબંધીના અર્થાત અનંતાનુબંધીના રાગાદી ભાવોનો સદ્ભાવ થાય છે. મિથ્યાત્વ સંબંધીના એટલે અનંતાનુબંધીના રાગાદી ભાવોનો સદ્ભાવ થાય છે. ક્યારે? જ્યારે એ શુદ્ધ નહીંથી ભ્રષ્ટ થાય છે ત્યારે. ગુરુદેવ કહે છે કે જુઓ, જ્યાં સ્વભાવની રુચિ છૂટી અને રાગની રુચિ થઈ ત્યાં ફરી મિથ્યાત્વ થઈ ગયું. રાગની રુચિ જ્ઞાનીને હોય જ નહીં. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને રાગની રુચિ ન હોય. જ્યાં સ્વભાવની રુચિ છૂટી અને રાગની રુચિ થઈ ગઈ તો સમજવાનું છે કે મિથ્યાત્વ થઈ ગયું, અને ત્યાં તેને અનંતાનુબંધી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ થયું એટલે અનંતાનુબંધી રાગ દ્વેષ થશે. રાગાદી ભાવોનો સદ્ભાવનો અર્થ મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ ઉત્પન્ન થવાની વાત છે. રાગાદી ભાવોનો સદ્ભાવ કયો? એટલે અહીંયા રાગાદી ભાવો એટલે મિથ્યાત્વ સહિતના જે રાગાદી છે, રાગ અને દ્વેષના જે પરિણામ છે એની વાત અહીંયા લીધી છે. જો અસ્થિરતાના રાગની વાત નથી. રાગ બે પ્રકારે, એક મિથ્યાત્વનો અને બીજો અસ્થિરતાનો. અસ્થિરતાનો રાગ એટલે ચારિત્ર મોહનીયના અનંતાનુબંધી કસાયની ચોકડી ગયા પછીથી બાકીના જે કસાયો રહ્યા છે એને કારણે જે અસ્થિરતા થાય છે, એટલે એના ઉદય આવે છે અને જે રાગ થાય છે એ અસ્થિરતાનો રાગ છે. એમાં અનંત અનુબંધ થાય એવા કર્મ બંધ થતા નથી, એટલે એની અહીંયા વાત નથી લીધી. અહીંયા તો શું વાત કરવી છે? રાગાદી ભાવોનો સદ્ભાવ જે કયો એનો અર્થ અહીંયા એ લેવાનો છે કે મિથ્યાત્વ સહિત એને રાગ દ્વેષના પરિણામ થઈ રહ્યા છે એ વાત. તો રાગાદી ભાવોનો સદ્ભાવનો અર્થ મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ ઉત્પન્ન થવા એની વાત છે. 12મા ધર્મીને વ્રત, સંયમ, તપ, નિર્દોષ આહાર ઇત્યાદિ ક્રિયા એવી ને એવી દેખાતી હોય, પણ અંદરમાં ચૈતન્ય ભગવાન જે પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે એના વેદનમાંથી ખસી દયાદાન, વ્રત, તપ આદિના શુભરાગની રુચિમાં આવી જાય તો તે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. પહેલાં જે ક્રિયા હતી એ ક્રિયા જ હોય, પણ રુચિ બદલાઈ જાય. આત્માની રુચિના બદલે એને દયા, દાન, વ્રત, તપ આદિની રુચિ, શુભભાવની રુચિમાં જ એ આવી જાય છે અને આત્માની રુચિ રહે નહીં તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. શુભભાવ છે એને એ બંધનું કારણ સમજે છે, એ અટકવાનું સ્થાન છે, એને એ હેય બુદ્ધિઓ હોય છે. જ્ઞાનીને શુભભાવ હેય બુદ્ધિ હોય છે, એટલે કે એ છોડવા લાયક છે એમ હોય છે. એ ઈષ્ટ બુદ્ધિએ નથી હોતો. એને એમ નથી કે એ આદરણીય છે, એમ નથી. એટલે જો એને રાગની રુચિ થઈ ગઈ કે આ શુભભાવ છે એની જો રુચિ થઈ ગઈ, શુભભાવ દ્વારા ધર્મ થાય છે, શુભભાવ દ્વારા હું ધર્મમાં છું એમ જો એને થાય છે તો સમજવું કે એ મિથ્યા દ્રષ્ટિ થયો છે. શુભભાવની રુચિ જ્ઞાનીને થાય નહીં. એને શુદ્ધ ભાવની જ રુચિ હોય, શુદ્ધ ભાવની જ દ્રષ્ટિ હોય, શુદ્ધ ભાવ સિવાય એને બીજું કાંઈ ખપતું નથી. પોતાના સ્વરૂપનો એક વખત અનુભવ થયો છે, એને પોતાના સ્વરૂપમાં જવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. બીજી કોઈ વાતમાં એને રસ નથી. બધું એ કરવા ખાતર કરે છે, બહારમાં દેખાય કે કરી રહ્યો છે, પણ એક જ્ઞાનીને એમાં રુચિ નથી. પોતાનું કામ છે એમ નથી. એ જાણે કે પરના કામ કરી રહ્યો હોય એમ એ કરે છે. એ બધા કામ કરતો દેખાય. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને છે. એ ડૉક્ટર પણ હોય, એન્જિનિયર પણ હોય, વકીલ પણ હોય, રાજા પણ હોય, ગમે તે હોય,
પણ એ જે કાર્ય કરતો હોય એ કાર્યમાં એને અંતરમાંથી રુચિ નથી, એના પ્રત્યે એને રાગ નથી. એ થાય તો સારું એમ પણ નથી, અને એ નહીં થાય તો એ મુશ્કેલીમાં મુકાઈ જશે એમ પણ નથી. એ નહીં થાય તો એને નુકસાન જશે એમ પણ નથી, અને થશે તો એને ફાયદો થશે એમ પણ નથી. એ થાય છે તો થાય છે, એ થાય છે તો થાય છે. પૂર્વના ઉદયને કારણે એ સંયોગો સર્જાયા છે તો થાય છે તો થાય છે, પણ એને અને મારે કાંઈ સંબંધ નથી. હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક, હું મારા સ્વરૂપને જાણવા દેખવાવાળો છું. આ બધું જે થાય છે તે થાય છે, એ મને સ્પર્શતું નથી. એ પૂર્વકર્મના ઉદયને કારણે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. એમ જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે શુભભાવ એને આવે છે, નથી આવતા એમ નથી, પણ એ શુભભાવ છે એને તો એ પ્રમાદ સમજે છે, પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે કે આ મને ક્યાં આવો પ્રમાદ આવ્યો. પોતે પોતાના સ્વરૂપમાં જાય છે એ સિવાય બીજું બધું એને પ્રમાદરૂપ લાગે છે. સ્વરૂપમાં જવું એને જ પુરુષાર્થ માને છે. સ્વરૂપમાં રહેવું, સ્વરૂપમાં લીનતા કરવી, સ્વરૂપમાં ઠરવું એ જ જ્ઞાનીનો પુરુષાર્થ છે. અને બાકી બીજું બધું છે એ તો એને પ્રમાદરૂપ લાગે છે. આ તો બધો પ્રમાદ છે. એટલે શુભભાવ આવે છે છતાં પણ એ એમ સમજે છે કે આ મારો પ્રમાદ છે, મારા પુરુષાર્થની નબળાઈ છે, એમ એ માને છે. એટલે જ્ઞાનીની આખી વાત જુદી છે. પ્રભુ અહીંયા ગુરુદેવે ખૂબ એ વાતને સમજાવી છે. પોતાના સ્વરૂપનું પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે, એના વેદનમાંથી એ ખસી અને દયાદાન વ્રત તપ આદિના શુભરાગની રુચિમાં આવી જાય? ના ના, એ તો વાત બરાબર નથી. એની રુચિ એને ન હોય. એની રુચિમાં આવી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અને એમ થાય તો પછી અનંતાનુબંધીના રાગ આદિનો સદ્ભાવ થઈ જાય. પછી તો એને ભવના ભ્રમણ થશે. આગળ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં, છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જુઓ, જૂના કર્મો તો જ્ઞાની અને અજ્ઞાની બંનેને સત્તામાં પડ્યા છે. બધાને સત્તામાં તો કર્મો પડ્યા જ છે. ઉદયમાં નથી આવ્યા એવા કેટલાય કર્મો સત્તામાં પડ્યા છે. પણ જ્ઞાનીને એના ઉદયકાળમાં દ્રષ્ટિના વેદનમાં આત્માના આનંદનું વેદન છે, તેથી તેને મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ થતા નથી, અને તેથી તેને તે ઉદય ખરી જાય છે, અને નવા બંધનું કારણ થતો નથી. પરંતુ જ્યારે તે જ આત્મા ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિથી ભ્રષ્ટ થઈ, ભગવાન આત્માની દ્રષ્ટિથી ભ્રષ્ટ થઈ પર્યાય બુદ્ધિ થઈ જાય છે, એટલે પર્યાયનું લક્ષ્ય કરે છે, વર્તમાન પર્યાયની દ્રષ્ટિ કરે છે, ત્યાં એનો ઉપયોગ જોડાય છે, અથવા રાગની રુચિ પણ એ પરિણમી જાય છે. બહારમાં એની જે પર્યાય છે, વર્તમાનમાં મનુષ્યની પર્યાય છે કે જે દેવની પર્યાય છે કે જે પર્યાય છે એ પર્યાયનું લક્ષ્ય કરે છે, અથવા તો ઉદયમાં આવેલા કર્મો એને કારણે જે વિપાક અને જે સંયોગો પ્રાપ્ત થયા છે એના તરફ લક્ષ્ય કરી અને એને રાગ થાય છે, અને એ રાગને ઇષ્ટ માને છે, એમ રાગની રુચિ કરે છે. રાગનું એને એકત્વ છે. રાગમાં એ પરિણામો આવ્યા છે, સંયોગો આવ્યા છે, એમાં એને રુચિ છે, એમ એ રાગની રુચિ પણ એ પરિણમી જાય છે. ત્યારે મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષના સદ્ભાવને લીધે દ્રવ્ય પ્રત્યયો એટલે કે પૂર્વે બંધાયેલા કર્મો નવા કર્મબંધનું કારણ થાય છે. રાગાદી ભાવોનો સદ્ભાવ થતાં, રાગાદી ભાવો છે એટલે, રાગાદી ભાવો ન હોય તો કોઈ વાત હતી જ નહીં. રાગાદી ભાવોનો સદ્ભાવ થતાં એટલે રાગાદી ભાવો હવે થયા માટે તેને નવા બંધનું અનિવાર્યપણું છે, એને નિવારી શકે નહીં. રાગાદી ભાવો થયા છે, રાગાદી એટલે મિથ્યાત્વ સહિતના રાગાદી ભાવો થયા તો પછી સમજવું કે નવા કર્મ તો બંધાશે 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 ને બંધાશે જ. એને નિવારી ન શકાય. નવા કર્મબંધને નિવારી નહીં શકાય.
મિથ્યાત્વ વિનાનો રાગ છે એ વખતે પણ નવા કર્મબંધ તો થશે, પણ એ અતિ અલ્પ હશે, એટલે એને અહીંયા ગૌણ કરીને લીધા નથી. અહીંયા તો મિથ્યાત્વ સહિત જે રાગાદી ભાવોનો સદ્ભાવ થયો છે એવો સદ્ભાવ થતાં નવા કર્મબંધ અનિવાર્ય થાય છે. અર્થાત હવે તેને નવું બંધન થશે જ. જૂના કર્મના ઉદયને અજ્ઞાનીનો સ્વભાવથી ભ્રષ્ટ થવાથી ઉત્પન્ન થયેલો રાગ દ્વેષનો ભાવ હેતુનો હેતુ હોવાથી, અર્થાત નવીન બંધનું નિમિત્ત હોવાથી તેને બંધન થશે જ. અજ્ઞાની થતાં દ્રષ્ટિ પલટી જવાથી રાગાદી ભાવનો સદ્ભાવ થાય છે અને તે નવીન કર્મબંધનું નિમિત્ત થવાથી તેને જ્ઞાનાવરણ આદિ કર્મોનો બંધ પણ થશે જ. ગુરુદેવ કહે છે કે હવે આવી વાતો સમજાય નહીં. પાના નંબર 341 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે હવે આવી વાતો સમજાય નહીં, એટલે નવા માણસોને તો એમ લાગે કે અમે ધર્મ સાંભળવા આવ્યા છીએ અને આમાં તો ધર્મની કંઈ વાત આવી જ નહીં. ધર્મ કેમ થાય એ તો આવતું જ નથી. અરે ભાઈ, તો આ વાત શેની ચાલે છે? વિતરાગ માર્ગમાં પુણ્ય પાપના પરિણામથી જુદા પડીને, ભિન્ન પડીને નિજ એટલે પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે એની દ્રષ્ટિ અને એનો જ અનુભવ કરવો, એનું નામ ધર્મ છે. અને શુદ્ધ ચૈતન્યનો આદર અને દ્રષ્ટિ છોડી રાગનો આદર અને સત્કાર કરવો એ તો અધર્મ છે. શુદ્ધ ચૈતન્ય મહાપ્રભુ અંદરમાં બિરાજી રહ્યો છે, એનો અનાદર કરી એને પ્રભુ તારે ક્યાં જવું છે? ગુરુદેવ વારંવાર આ વાત સમજાવે છે કે અંદરમાં આ અનાદિનો બેઠો છે શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા, એનો તને આદર નથી, એનું તને જરાય માન નથી, એનું મહાત્મા તને સમજાતું નથી. જે ત્રિકાળ જ્ઞાયક બેઠો છે એનો તને આદર નથી, એનો સત્કાર નથી, અને તું બહારમાં શું દોડી ગાય છે? જે અંદરમાં પડ્યું છે ભગવાન આત્મા આવો આનંદનો પિંડ, એનો સત્કાર અને આદર કરવાને બદલે તું બહારમાં ક્યાં દોડ્યો જાય છે? આગળ વાત કરે છે કે અજ્ઞાનીઓ તો એમ કહે છે કે તમે ગમે તે કહો, પણ ઉપવાસ છે તે તપશ્ચર્યા છે, અને તપશ્ચર્યાથી નિજરા છે, અને નિજરા છે તો મોક્ષ માર્ગ છે. અને વળી પાછા એ એમ પણ કહે છે કે શાસ્ત્રમાં પણ તપની વ્યાખ્યા કરતાં અનશન ઉણોદરને તપ કહ્યું છે ને. ગુરુદેવ કહે છે ભાઈ ધીરો પડ, જરા સમજ. એ બધા નિમિત્તના કથન છે, એ બધા તો નિમિત્તના કથન છે. જ્યારે એની અંતરંગ દશા એવી થાય ત્યારે બહારમાં એને એમ હોય, એ ત્યાં તો સમજાવ્યું છે. ખરેખર તો આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે, એ મુક્ત સ્વરૂપ જ છે, મોક્ષ સ્વરૂપ જ છે. અને એમાં સ્થિરતા થતાં શરીર કુટુંબ આદિ પ્રત્યે મમત્વ છૂટી જાય છે, મમતા છૂટી જાય છે, અને અંતરમાં કસાય રહિત ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના નો કસાયો એનાથી રહિત જે પરિણતિ થાય એને ભગવાન તપ કહે છે. અને એવું તપ થાય છે ત્યારે ખરેખર નિર્જરા થાય છે. શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપમાં લીનપણે પ્રતપવું, લીનપણે ત્યાં રહેવું, લીનપણે પ્રતપવું, પર્યાયનું શોભાયમાનપણે થવું, એનું નામ તપ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતી વખતે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી વિશેષ અંશો લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. હા પ્રદીપભાઈ.
જો કર્મબંધની અંદર ભાવબંધ અને દ્રવ્યબંધ. દ્રવ્યબંધ એટલે જળ કર્મ અને રજકણોનો જે બંધ છે એને દ્રવ્યબંધ કહીએ છીએ, એટલે એ દ્રવ્ય કર્મ કહેવાય. અને પેલું ભાવબંધ છે એ ભાવ કર્મ છે. એ ભાવ કર્મ છે એ જ કર્મણે શરીર છે, એ કર્મણે શરીર છે. એટલે જે ભાવ થાય છે, જીવને જેવા ભાવ થયા, શુદ્ધ ભાવ સિવાય બહારમાં જે પરનું લક્ષ કરતા જે ભાવ થયા એ બે પ્રકારે જ હોય, શુભ અથવા અશુભ, બે જ પ્રકારે હોય. અશુદ્ધ ભાવ છે ને, અને જે ભાવ થયો એવો એ ભાવ આશ્રવ થાય છે અને એની સાથે ભાવ બંધ પડે. હવે ભાવ તો તમે એમ કર્યો કે આ ખાવાનો ભાવ કર્યો અથવા તો શુભ ભાવ કર્યો, દાખલા તરીકે તો તમે પૂજાનો ભાવ કર્યો. હવે એ ભાવ થયો તમારો. હવે એનું કર્મબંધ જે થાય એ તો એના પરિણામ શું થાય એ સાથે થાય ને, એની સાથે એની સ્થિતિ પણ હોય ને, એની સાથે એનો અનુબંધ પણ હોય ને. એટલે ચાર વસ્તુ થવી જોઈએ ને. એની પ્રકૃતિ પણ હોય ને, પ્રકૃતિ, પ્રદેશ, અનુબંધ અને સ્થિતિ, એમ ચારેય વસ્તુ સાથે જે બંધ પડ્યો હોય એ કર્મબંધ કહેવાય. પેલો તો તમે ભાવ કર્યો કે ભગવાનની પૂજા કરવી છે એવો ભાવ તમને થયો, પણ એની એ ભાવ છે. એ ભાવને ભાવબંધ નથી કહેતા, ખરેખર તો એ ભાવ છે અને એમ એ તમારો એ વખતનો એ ભાવ છે, પણ એ ભાવને કારણે તમને ભાવ બંધ પડે છે. એટલે ભાવ આશ્રવ થાય, એ ભાવ આવ્યો અને પછી એનો બંધ પડે. એટલે બંધમાં તો આ ચારે વસ્તુ હોય, એની કોઈ પ્રકૃતિ હોય, બરાબર છે, કોઈ પણ જે ભાવ થયો એમાં. એટલે એવો ભાવબંધ છે, એવા ભાવબંધ છે એ જ ખરેખર કર્મણ્ય શરીર છે અને એ જીવની સાથે જાય છે. ભાવબંધ છે જ ને, ભાવબંધ છે એ જ ખરેખર આ બંધ છે. પેલા જળ કર્મના જે ઉદયો જે આવે છે, જળ બંધ જે છે એ તો આના નિમિત્તે થાય છે, અને એ તો થાય છે તો થાય છે, એ વસ્તુ જુદી છે. મૂળ તો એને જે નડે છે એ તો એણે જે ભાવ કર્યા છે એ જ, એણે જેવા ભાવ ભૂતકાળમાં કર્યા હતા એ જ એની સાથે જાય છે, એ ભાવ બંધ તરીકે જાય છે. અને જ્યાં સુધી એ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી એની અંદર ફેરફાર પણ થઈ શકે છે, એની અંદર ઉત્કર્ષણ અપકર્ષણ થાય છે. અને એ ભાવબંધ જે છે એ પાપબંધ હોય અથવા તો પુણ્ય રૂપે પણ હોય એમ. એટલે એની પ્રકૃતિ પાપની પ્રકૃતિ હોય કે પુણ્યની પ્રકૃતિ હોય એમાં પણ સંક્રમણ થઈ જાય. એ જ પ્રકારના ભાવમાં એવો પાપનો બંધ હોય એને બદલે એવો જ પછી પુણ્યનો કરવામાં આવે તો એ આખી પ્રકૃતિ પણ બદલાઈ જાય, પુણ્ય પ્રકૃતિ થઈ જાય. અસાતા વેદનીયનો બંધ પડ્યો હોય ને પછી એ પ્રમાણે એટલા બધા પુણ્ય એ જ પ્રકારના ભાવ શુભ ભાવ કરવામાં આવે તો જે અસાતા વેદનીય થવાની જગ્યાએ સાતા વેદનીયમાં ફેરવાય. એટલે અથવા તો અસાતા વેદનીય ઘટીને અતિ અલ્પ થઈ જાય. એટલે જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી એમાં એ ફેરફાર પણ થાય છે. આયુષ્યની અંદર પણ એમ છે કે જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી એ ફેરફાર પણ થાય છે. એટલે આ ભાવબંધ છે એ મુખ્યતા છે, મુખ્યતા ભાવબંધની છે. ખરેખર તો ભાવબંધ છે એ જ બંધ છે, પણ ઉદયમાં જે આવે છે એની હા, ઉદયમાં જ્યારે આવે છે ત્યારે ભાવબંધની સામે એવા જળ કર્મના ઉદયો પડ્યા છે અને એ જે છે તે ઉદયમાં આવે છે. દાખલા તરીકે આપણને આ શરીર મળ્યું એ નામકર્મનો ઉદય, નામકર્મના ઉદયથી આ શરીર છે એ જળ છે, બરાબર છે ને, એ આ જળ છે. જળ શરીર મળ્યું ને નામકર્મના ઉદયથી, એ કર્મની પ્રકૃતિનો ઉદય થયો. એટલે ચાર પ્રકારના ઘાતી કર્મ ને ચાર પ્રકારના અઘાતી કર્મ લેવામાં આવ્યા છે ને. અઘાતી કર્મ ને ઘાતી બે પ્રકારની પ્રકૃતિ લીધી ને. ચાર ઘાતી કર્મની પ્રકૃતિમાં આત્માના સ્વભાવ ભાવનો ઘાત એમ લેવામાં આવ્યું છે. ઘાતી કર્મો આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરે એટલે એના એવા સ્વભાવને, કેવા સ્વભાવને, શુદ્ધ ત્રિકાળ નાયક સ્વભાવ છે એને પ્રગટ થવા નથી દેતા, એને અવરોધ છે. એટલે ખરેખર તો એ અવરોધે છે એટલે એ જીવ પોતે જ એમ પરિણમે છે. અને અઘાતી કર્મ લીધા આયુષ, નામ, ગોત્ર, બરાબર છે, અને વેદનીય. તો એમાં એ નામ કર્મ છે તો એને લીધે થઈને આ શરીર છે. એ ઉદય આવ્યો છે ને એ જળ કર્મ છે. જળ કર્મનો ઉદય આ શરીર રૂપે છે, શરીર છે ને જળ, એને જ આયુષ છે ને એને જ ગોત્ર છે, અને એમાં સાતા ને સાતા વેદાય છે એ ભગવાનને પણ છે. આયુષ કર્મનો ઉદય છે એની સાથે જેટલા સમય સુધી નામ, ગોત્ર
અને આયુષ્ય, ત્રણે ત્રણ એટલો એક સરખો સમય જ રહે છે, બરાબર છે. અને પછી પેલા કસાયો રહ્યા નથી, એટલે 13મા ગુણસ્થાને કે ભગવાન તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને પણ શું છે, માત્ર યોગ છે, યોગ છે, એટલે એમને પણ પ્રકૃતિને પ્રદેશ બંધ પડે છે, પણ સ્થિતિબંધને અનુભાગ નથી પડતો, સાતા વેદીનીનો બંધ પડે છે, બીજા સમય ભોગવાય છે. એટલે આ જળ કર્મ છે. પેલા ભાવ દ્વારા ભાવ બંધ થાય છે, અને જેવા ભાવ બંધ થાય છે એવા જ સામે દ્રવ્ય બંધ થાય છે. ભાવ બંધના નિમિત્તે દ્રવ્ય બંધ છે, બરાબર છે. હા, એમ જ થાય છે. ખરેખર તો એ ભાવબંધ જે પડ્યા છે કર્મરૂપે એ જ ખરેખર તો ઉદય છે, એના જ ઉદયો આવે છે. કેમ કે જો તમે શરીરનો વિચાર કરવા બેસશો તો શરીર તમને કેટલા વર્ષ પછી કેવું થવું એ બધું એને એ પ્રમાણેના પૂતગળો આવવા ને એ બધું એ જ્યારે એ ઉદય વર્તે ત્યારે થાય. વાળ ધોળા થવાનું જે છે એ નક્કી હોય, બરાબર છે, પણ હજી કે બાળક છે ત્યારે વાળ ધોળા થવાનું હજી એ ઉદયમાં એમ નથી આવ્યું, એ ઉદયમાં નથી આવ્યું. એટલે ઉદય જે પ્રમાણે વર્તે છે એ પ્રમાણે જ એ પેલા પણ એ રીતે જ ઉદય હોય છે. એમાં ફેરફાર પણ થઈ શકતા હોય છે, કે જે ઉદયમાં નથી આવ્યું એની અંદર ફેરફારો થઈ શકતા હોય છે. અસાતા વેદનીના ઉદયો ઘણા બાંધ્યા હોય, બરાબર છે, પણ એ બંધ તરીકે સત્તામાં પડ્યા છે, પણ જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યું તો ત્યાં સુધી એમાં પણ ફેરફાર થાય છે. એટલે એ પેલો બંધ પણ ભાવબંધ જે છે એ પણ બદલાય છે, અને એ બદલાય છે, અને જ્યારે એ ઉદયમાં આવે છે ત્યારે જ પેલો પણ ઉદયમાં હોય છે, ત્યારે જળ કર્મના ઉદય આવે છે. પણ આપણે સામાન્ય રીતે એ રીતે લઈએ છીએ કે કર્મનો ઉદય આવ્યો એટલે એમાં બંને આવી જાય છે, એનો અર્થ તો થાય છે. કેમ કે જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યું અને અંદરમાં પડ્યું છે, સત્તામાં પડ્યું છે, એટલે તો ભાવ કર્મ છે તમારું, એ કર્મણે શરીર છે, અને એની અંદર તો હજી ફેરફાર ત્યાં જ થાય છે. કેમ કે તમે ફેરફાર કરો છો કઈ રીતે, એ પણ ભાવ દ્વારા જ ફેરફાર કરો છો, બીજી કોઈ રીતે તો ફેરફાર કરી શકતા જ નથી. અશુભ ભાવ કર્યા અને જેવી રીતે બંધ પડે છે તો એવી રીતે સામે એવા ને એવા ખૂબ શુભ ભાવ કરો છો, બરાબર છે. એટલે એ પેલા ભાવ બંધ છે એમાં જ ફેર થાય છે, અને જ્યાં સુધી એ બધું ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી એ ફેરફારો પણ થાય છે. અને ઉદયમાં આવવા બાબતમાં એવું છે કે ઘણો વખતનું ભેગું કરેલું એક વખતમાં ઉદયમાં આવી જાય, ઘણા વખત સુધી બાંધેલું કર્મ એક વખતમાં ઉદય આવે. ઘણી વખત એવું હોય કે એક વખતમાં બાંધેલું ઘણો વખત સુધી ઉદયમાં રહે. આયુષ્ય છે તો આયુષ્યમાં કેવી રીતે થાય છે કે એક વખતમાં એ બંધ પડી ગયો અને પછી ઉદય કેટલો ટાઈમ ચાલે છે, બરાબર છે ને. એટલે એ કર્મના સિદ્ધાંતો બધા એ રીતે છે, એની સૂક્ષ્મતાઓ ઘણી છે, અને ગોમટસારમાં એના વિશે ઘણી બધી સૂક્ષ્મ વાતો પણ આપી છે. આપણે સામાન્ય આપણે સમજવા પૂરતું એટલું સમજવું જોઈએ, જેટલું જરૂરી છે એટલું કર્મ વિશેનું સમજી લેવું જોઈએ. જીવની સાથે જાય છે તો શું જાય છે? આ શરીર કેવી રીતે મળે પછી ભાવ આ શરીર જે મળ્યું એ શું મળ્યું? હા, પૂતગળમાં જે થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે, બરાબર છે ને. હા, અને બે પ્રકારના એટલે કયા ને, કેટલીક વસ્તુ તો આત્માના ભાવ જે છે એને પ્રગટ થવાની સામે વિરોધ કરવાવાળા ઘાતી કયા, અને આ અઘાતી આત્માના સ્વભાવ ભાવનો કંઈ ઘાત કરે એમ નહીં, પણ છતાં એ અઘાતી જે પ્રકૃતિઓ જે છે એક આ પ્રકારે છે ને, નામકર્મની 93 પ્રકૃતિ છે, અને 93 પ્રકૃતિમાં તમારા નખ ને વાળ ને કેવા થવા એ બધું અંદર આવી જાય, બરાબર છે ને. 93 પ્રકૃતિની અંદર એટલે એવા બંધ બાંધ્યા હોય આપણે કે આવું શરીર થાય, આવું ધોળું ને કાળું ને ઊંચું ને કેવું આનું બસ હાડકાનું બંધારણ ને બધું જ અંદર આવી જાય, એકે વસ્તુ રહે નહીં. એમાં નખ પણ આવી જાય કે નખે આવો થવો, એટલે સુધીની વાત તમારી આવી ગઈ હોય. શરીર જે મળે છે તો એ નામકર્મને કારણે મળે છે, બરાબર છે ને. એટલે એ રીતે ચાર અઘાતી છે, એની અંદર એ વસ્તુ આવે છે. અને પેલામાં એવું આવે છે કે જે તમારા સ્વભાવ ભાવ
ને જેવો છે તેવો પૂર્ણપણે પ્રગટ ન થવા દેવા. જ્ઞાન સ્વભાવ, પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે આત્માનો. એ પૂર્ણપણે કેવળ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, પણ એવા સ્વભાવનું ન પ્રગટ થવું એ જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય છે, એમ આપણે કહીએ છીએ. બરાબર છે? આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી જ છે ને, સર્વજ્ઞ સ્વભાવી છે, પણ એ નથી થતો. સર્વજ્ઞ સ્વભાવ પણ એનો ઉદય નથી ને. તો એમાં શું નડે છે? તો કે જ્ઞાનાવર્ણીય કર્મના ઉદય છે. પણ હવે જ્ઞાનાવર્ણીય કર્મના ઉદય છે એની સાથે આપણે બીજી સાથે લોજિકથી બીજી વાતો આપણે એ રીતે સમજ્યા કે કોઈ પણ કર્મના ઉદયો છે એ વાત બરાબર છે, છતાંય આ જીવ છે એ પોતે પુરુષાર્થ કરી શકે તેવો છે. એ તો બધું એને પહેલાં કર્યું એટલે એ તો અત્યારે વર્તે છે, પણ વર્તમાન તો એનો પોતાનો છે ને. આપણે એમ લેવાનું છે. આપણે પુરુષાર્થમાં આપણે એ રીતે લઈએ છીએ કે ભલે ને રહ્યા ઉદય, કર્મના ઉદય આવવાના છે, કર્મ સત્તામાં પડ્યું છે, બધી વાત બરાબર છે, અને કર્મના ઉદય પણ આવે છે. તે છતાંય વર્તમાનમાં આપણે કેમ એની સામે બિહેવ કરવું? કેમ કે દરેક સમયે આપણે શું કરીએ છીએ? કંઈક ને કોઈક ભાવે વર્તીએ છીએ, અને આત્માનું લક્ષ્ય નથી, અંદરમાં ગયા નથી, એટલે બહારમાં જ છીએ, એટલે શુભ કે અશુભ ભાવે વર્તીએ છીએ. તો એવા શુભાશુભ ભાવે થવાનું કારણ શું છે? તો કે દરેક સમયે કંઈ ને કંઈ ઉદય તો વર્તે જ છે. નાના મોટા કંઈક ને કંઈક કર્મોના ઉદય છે, એટલે કોઈક ને કોઈક પ્રકારના સંયોગો આપણને મળે છે. એ શરીરમાં મળતા હોય અથવા બીજી રીતે મળતા હોય, પણ કંઈક જે સંયોગો મળે છે ને, એ સંયોગો જેવા ઉદયમાં આવ્યા છે એવા ઉદયની સાથે આપણે જોડાઈ જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ભગવાન આત્મા છીએ, શુદ્ધ છીએ, ત્રિકાળ જ્ઞાનક છીએ. એ વાત ભૂલી જઈએ છીએ અને એની સાથે જોડાઈ જઈએ છીએ. એટલે પાછા એવા ભાવ કર્યા નવા બંધ થાય છે. એટલે જાગૃતિ આ જગ્યાએ રાખવાની છે કે અત્યારે એ કંઈક મળ્યું આપણને. દાખલા તરીકે આ એક કોમ્પ્યુટર કોક આપણને અત્યારે ગિફ્ટ આપી ગયું. હવે એક કોમ્પ્યુટર આપણા સંયોગોમાં આવવું બરાબર છે, એ કર્મનો ઉદય હતો. કોઈ પુણ્યના ઉદયે એ વસ્તુ પ્રાપ્ત થવી એવો ઉદય હતો. હવે એના તરફ આપણે તો મને કોમ્પ્યુટર મળ્યું, 5 જણાને કહીને મને આમ કર્યું માટે કોમ્પ્યુટર મળ્યું, મેં આમ કર્યું હતું ને માટે મને આપ્યું, એમ આપણે એના પાછા વિશ્લેષણો કરીએ, એમાં આપણે જસ્ટિફાય કરીએ કે આ મારી મહેનતનું છે, એમને એમ નથી આવ્યું. હવે આ બધું જે કરીએ છીએ શું છે? એ મિથ્યાત્વ થયું. એના ઠેકાણે કે કોમ્પ્યુટર તો આવવાનું હતું, તે આવી, એ પૂતગળ છે ને, એને મારે કાંઈ સંબંધ નથી. હું ભગવાન આત્મા એનાથી જુદો. કોમ્પ્યુટરનું કામ કરે અને હું ભગવાન આત્મા એનાથી જુદો છું. આવા ભાવે રહીએ તો શું થાય? ના કર્મ બંધાય, નહીતર અભિમાન થાય ને ઘણા કર્મ બંધાય. તમે જોબ કરો છો અથવા તો તમે તમારો બિઝનેસ કરો છો ને એમાંથી આ વખતે તમને વધારે નફો થયો, તમને દર વખતે જેટલો થતો હતો એના કરતાં આ વખતે 50% વધારે તમને એમાં નફો થયો, તો તમે એમ કહો છો કે આ વખતે અમે ખૂબ મહેનત કરી, આ વખતે અમે ઘણી મહેનત કરી, આમ કર્યું તેમ કર્યું, માટે આ વખતે વધારે પૈસા મળ્યા. આ શું કર્યું? આ અભિમાન થયું. હા, અભિમાન થયું. તમે મિથ્યાત્વ અને પોષ્યું. ખરેખર તો તમારી મહેનતથી એ નથી મળ્યું, એ પૂર્વના એવા બંધ હતા, એટલે એ પ્રમાણે એ વસ્તુ ઉદયમાં એમ આવવાની હતી કે વધારે લક્ષ્મીનો સંયોગ થાય. તમે એ લક્ષ્મીનો સંયોગ થયો ત્યારે તમારે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું જોઈતું હતું કે લક્ષ્મી એ પૂતગળ, એને મારે કાંઈ સંબંધ નહીં, વધારે આવે કે ઓછી આવે એ બધું પૂર્વના કર્મને ઉદયને કારણે આવે ને જાય, એની ઉપર મારો કોઈ કંટ્રોલ નથી અને મારે એની સાથે સંબંધ પણ નથી. આવું રહેવાને બદલે તમે તો ઊંધું કર્યું કે મારી મહેનતથી આવ્યો, અને પછી એમાંય વધારે અભિમાન કર્યું કે અમે આ વખતે ખૂબ કામ કર્યું, ખૂબ મહેનત કરી, ખૂબ પુરુષાર્થ કર્યો, પ્રયત્ન ઘણો કર્યો. 8 કલાકને બદલે 10-10 કલાક કામ કરતા હતા, એટલે આ વખતે 1.5 નફો થયો. આ બધું મિથ્યાત્વ. આવા બધા મિથ્યાત્વના પોષણ અને એ આખો તમારો રાગ થયો. અને એવા રાગને કારણે, રાગ અને મિથ્યાત્વ સહિત દશામાં જે કર્મ બંધાય એ કેવા બંધાય? તો કે અનંતાનુબંધી બંધ થાય છે. એટલે અનંતાનુબંધી એટલે અનંત અનુબંધ થાય એવા કર્મ થઈ શકે, એટલે કે એને કારણે થઈને ભવિષ્યમાં પણ એવા સંયોગો સર્જાય. ખરેખર તો અનંતાનુબંધીનું કારણ આપણે સમજ્યા છીએ કે ગૃહિત મિથ્યાત્વ છે તે, એટલે આ ભાવમાં જે બીજું ધર્મના નામે, પરમાર્થના નામે જે મિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે, પરમાર્થના નામે એટલે ધર્મના નામે, દેવ ગુરુ શાસ્ત્ર જે સાચા છે એને બદલે ખોટા અને સ્વીકારીએ, એની અનુમોદના કરીએ, એને ભજીએ, એ ખરેખર અનંત અનુબંધનું કારણ છે. પણ અહીંયા મિથ્યાત્વ સહિતના છે એને અહીંયા એ રીતે લીધા છે કે એ અનંતાનુબંધી કસાય હજી રહ્યો છે, એટલે એવા કસાય ઉદયમાં આવે છે.
હું ધારું છું કે સ્પષ્ટ થયું હશે. હજી થોડો તમારે આ ઉપર વિચાર કરવાનો થશે. બરાબર છે. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.